ફંડ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ બધું શું છે, કઈ બાકી હોય ને ક્યાં દર્શાવવામાં આવે. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. કોઈ પણ કર્મચારી કોઈ સારી કંપનીની અંદર અથવા ગવર્મેન્ટની અંદર જોબ કરતો હોય તો એના દર મહિને પગારમાંથી અમુક રકમ કાપી લેવામાં આવે છે. એ તમને કદાચ જાણાશે. હું એવું માની લઉં, ધારો કે કંપની કર્મચારીના પગારમાંથી 500 રૂપિયા કાપે છે. નિયમ પ્રમાણે જેટલા રૂપિયા એના પગારમાંથી કાપવામાં આવે એટલા જ રૂપિયા 500 રૂપિયા કંપની એના માટે મૂકે. એનો મતલબ કુલ 500 અને 500,000 રૂપિયા દર મહિને એના માટે ભેગા કરે છે. નિવૃત્ત થતી વખતે એના પૈસા વ્યાજ સહિત પરત કરવામાં આવે છે. તો 500 રૂપિયા કંપની એના પગારમાંથી કાપ્યા છે, 500 રૂપિયા કંપનીએ ફાળો આપ્યો છે. તો એનો મતલબ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાશે. આ 500 રૂપિયા શું કહેવાશે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળાની હંમેશા શું થાય? બાકી હોય ઉધાર બાકી. ખર્ચ છે એ શું છે? ખર્ચ. ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ક્યાં લખવામાં આવે? જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ ત્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. હવે પ્રોવિડન્ટ ફંડ એ શું છે? તો દર મહિને 1000 રૂપિયા એમ દર મહિને 1000 2000 આખા વર્ષના પૈસા ભેગા કરીને કંપની પોતાની પાસે રાખતી હોય છે. ખરેખર એ પૈસા કંપનીના નથી, એ કર્મચારીના છે અને કર્મચારીના પૈસા કંપની પાસે છે. કંપનીએ ભવિષ્યમાં એને ચૂકવવાના છે. તો પ્રોવિડન્ટ ફંડ એ કંપની માટે શું થઈ ગયું? દેવું થઈ ગયું. તો દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો એને જમા બાકી હોય એટલે એને ક્યાં દર્શાવવામાં આવે? વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણો, તો કંપની આ બધા પૈસા ભેગા કરીને કંપની એવું વિચારે આપણી જોડે રાખીએ એના કરતાં ક્યાંક રોકાણ કરી દઈએ. તો કંપની ક્યાંક ઇન્વેસ્ટ કરી દે છે. ઇન્વેસ્ટ કરે એટલે આને શું થઈ જાય? મિલકત થઈ જાય. શું બની જાય? મિલકત. અને મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો આ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. પાકા સરવૈયામાં કઈ બાજુ? તો કે મિલકત લેણા બાજુ લખાય. મિલકત લેણા બાજુ. એના પછી જે પીએફ ના રોકાણોનું વ્યાજ, પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે ઇન્વેસ્ટ કર્યું એના ઉપર વ્યાજ મળે. એ વ્યાજ ધંધા માટે આવક થઈ જાય અને એ શું કરવામાં આવે? આવક છે. શું છે આવક? આવકની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. અને આ વ્યાજ ક્યાં લખવામાં આવે? મૂડી દેવા બાજુ. જે આપણે પ્રોવિડન્ટ ફંડ લખ્યો છે, પ્રોવિડન્ટ ફંડ અહીંયા છે એની અંદર ઉમેરો કરવામાં આવે. પીએફમાં શું કરવામાં આવે? ઉમેરો કરવામાં આવે. ક્લિયર? ખબર પડી ગઈ? આવી રીતે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને એકાઉન્ટના ઇકો બીએના એવા નવા ટોપિક વિશે આપણે માહિતી મેળવતા રહીશું. ધન્યવાદ.